મારું નામ ડૉક્ટર ધ્વનિ પરીખ છે. હું અહીંયા અમદાવાદમાં બીકેપી પીડીએમડીએસ નામક સંસ્થા છે એમાં ફિઝિયોથેરાપિસ્ટ કમ હેડ કોऑर्डिनेटर तरीकेનું કામ કરું છું. आज जो सेमिनार अपने करने हैं पार्किंसन का उद्देश्य क्या है, क्यों कर रहे हैं आप? 11th એપ્રિલ વર્લ્ડ પાર્કિન્સન્સ ડેની રીતે સેલિબ્રેટ થાય છે વિશ્વભરમાં. પાર્કિન્સન્સ વિશેની એટલી જાગૃતિ નથી. મેઇનલી અવેરનેસ માટે અમે લોકો આવા કેમ્પેન્સ અને આવા ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ. આજે અમારું આવું જ એક ઇવેન્ટ છે જેમાં પાર્કિન્સન્સના દર્દીઓ અને તેમના સગાવાલાઓ બધા પરફોર્મન્સ આપશે. આજે કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? આમાં અમારું અત્યારે રજિસ્ટ્રેશનમાં જોવા જઈએ તો અમારી પાસે 80+ પેશન્ટ્સ આવવાના છે, પ્લસ કેર ગીવર છે અને ટોટલ કાઉન્ટ 250+ છે. What is the government's role in this? कोई गवर्नमेंट का रोल है इसमें? નો. આ સંસ્થા છે ઓલ ઇન્ડિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે. અમારા વિશ્વભરમાં ઓલ ઓવર ઇન્ડિયા 60+ સેન્ટર્સ છે અને ગુજરાતમાં અમારા 10 સેન્ટર છે અને હાલમાં અમદાવાદમાં અમારા 2 સેન્ટર છે. આ સિવાય તમે બીજી કઈ જગ્યાએ કાર્યરત છો? હું મારું પોતાનું પર્સનલ કામ કરું છું ફિઝિયોથેરાપિસ્ટની રીતે, અને બાકી મેઇન મારું કામ પાર્ટ ટાઈમમાં હું આ એનજીઓ માટે કામ કરું છું. અને આમાં તમે કઈ રીતની સેવા પ્રોવાઈડ કરો છો? ઓકે, હું એના પહેલાં પાર્કિન્સન્સ વિશે કંઈ કહેવા માંગીશ. પાર્કિન્સન્સ એક મગજનો રોગ છે જેમાં ડોપામાઇન નામક કેમિકલ ઓછું થઈ જાય છે, એના લીધે પાર્કિન્સન્સ રોગ થાય છે. હાલમાં કેમ ઓછું થાય છે એનું કોઈ રીઝન નથી, પણ ઓછું થાય છે એટલે પાર્કિન્સન્સના સિમ્ટમ્સ આવે છે. હવે પાર્કિન્સન્સના સિમ્ટમ્સમાં જોવા જઈએ તો કદાચ ઘણા બધાને એવું હશે કે ધ્રુજારી છે, ટ્રેમર્સ છે એટલે પાર્કિન્સન્સ છે, પણ બધી જ ધ્રુજારી પાર્કિન્સન્સ હોય એવું જરૂરી નથી. પ્રોપર નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે. પાર્કિન્સન્સમાં મોટર અને નોન મોટર સિમ્ટમ્સ હોય છે. મોટર સિમ્ટમ્સ એટલે જે તમે બહારથી જોઈ શકો છો, જેવી રીતે હાથ ધ્રુજવા, શરીરમાં જકડાઈ જવું, બેલેન્સના પ્રોબ્લેમ્સ અને કામકાજ ધીરા પડી જવા, આ 4 અગત્યના સિમ્ટમ્સ છે. નોન મોટા સિમ્ટમ્સ કે જે બહારથી દેખાય નહીં પણ એક દર્દી એ સફર કરી રહ્યું હોય છે, જેવી રીતે ઊંઘમાં તકલીફ થવી, કબજિયાત રહેવું, ડાયટ એન્ડ ન્યુટ્રિશનના ફૂડ રિલેટેડ ઇશ્યુઝ રહે છે, અક્ષર બદલાઈ જવા અને બોલવામાં તકલીફ થવી, આ બીજા એના લક્ષણો છે. અમારી અહીંયા જે બીકેપીની સંસ્થા છે એમાં અમે લોકો મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચથી કામ કરીએ છીએ, જેમાં અમે લોકો ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, મ્યુઝિક થેરાપી, ડાન્સ થેરાપી, સ્પીચ થેરાપી, આર્ટ મ્યુઝિક થેરાપી વગેરે અલગ અલગ ગ્રુપ થેરાપીના સેશન્સ કન્ડક્ટ કરતા હોઈએ છીએ, જે અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. અને અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી અમારી આ સંસ્થા સ્થાપિત છે. હું ડૉક્ટર નરેન્દ્ર બારડ છું. મેં મારી પ્રાઇમરી સ્ટડી હિન્દુજા ખાતે કરી અને પછી હું પાર્કિન્સનની ટ્રેનિંગ માટે 1 વર્ષ લંડન હતો. છેલ્લા 4 વર્ષથી હું ગુજરાત ખાતે ખાલી પાર્કિન્સન અને એને લગતી બીમારીઓના પેશન્ટને ટ્રીટમેન્ટ આપું છું અને સારવાર આપું છું. પીડીએમડીએસ જે પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ ઘણા વર્ષોથી ચાલે છે, જેનું 2019માં પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે એક વિધાઉટ એની ચાર્જ, ફ્રી ઓફ કોસ્ટ પેશન્ટ સપોર્ટ માટે અને પેશન્ટ અવેરનેસ માટે આ સંસ્થા બહુ સારું કામ કરી રહી છે. તો મારા કેરિયરના શરૂઆતના વર્ષોમાં જ મેં વિઝિટ કરેલી, પછી 2 વર્ષ કોવિડના કારણે સમહાવ વિઝિટને બધું કેન્સલ થયું હતું. હવે ફરી પાછું એક્ટિવેટ થયું છે. તો અમે રિસેન્ટલી લાસ્ટ વીક સન્ડે જ 9th એપ્રિલના 11th એપ્રિલ જે વર્લ્ડ પાર્કિન્સન ડે છે એના સંદર્ભમાં એક રેલી યોજેલી વોકેથોન રિવરફ્રન્ટ ઉપર, અને એમાં 100 કરતાં પણ વધારે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવે પાર્ટિસિપેટ કરેલું, એટલે એક બહુ પ્રાઉડની વાત છે. એ પછી પીડીએમડીએસ એક નેશનલ સંસ્થા છે, એટલે આજે એ લોકોએ ફરી એ સંદર્ભમાં પેશન્ટ જોડે અલગ અલગ વસ્તુની પ્રિપેરેશન કરાવી અને ડાન્સ અને એ રીતે કરી અને પેશન્ટને મોટિવેટ કરવા માટે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એમાં એઝ અ ચીફ ગેસ્ટ હું લોકોને, પેશન્ટને અને મોટિવેટ કરવા માટે અને પેશન્ટના કોઈ નાના મોટો પ્રશ્નો હોય અને અવેરનેસ માટે હું આજે આવ્યો છું. સો પાર્કિન્સનની વાત કરીએ તો નોર્મલી બહારના કન્ટ્રી પ્રમાણે પૂછીએ તો એ 55 વર્ષની એવરેજ એજ છે, પણ હું જે 4 વર્ષથી ગુજરાતમાં જોઈ રહ્યો છું અહીંયા એ 45 વર્ષની ઉંમરે સ્ટાર્ટ થાય છે. એટલે અવેરનેસની બહુ જરૂર છે, કારણ કે આ વસ્તુની ટ્રીટમેન્ટ શક્ય છે. તમે ટાઈમ પર એનું ડાયગ્નોસ કરી અને જો તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો, પ્રોપર ફિઝિયોથેરાપી અને બધું ચાલુ કરો તો પેશન્ટ ખૂબ જ સારી અને સરસ લાઈફ જીવી શકે છે. ઇમ્પોર્ટન્ટ છે અવેરનેસ ફેલાવવા માટે. એટલે મુખ્ય લક્ષણની વાત કરીશ તો મેં કીધું એમ 45 થી 50 વર્ષે કોઈ પણ માણસને ક્યારેય પણ ચાલુ થઈ શકે છે. ધીમું પડી જવું, તમે તમારા ફ્રેન્ડ્સ અથવા તમારા પાર્ટનરની કમ્પેરિઝનમાં જો તમે ધીરે ધીરે તમારા બધા જ કામોમાં ધીમા થઈ ગયા હોય અને પર્ટિક્યુલરલી એક સાઈડની મૂવમેન્ટ ઓછી હોય તો પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. ઘણા ખરા કેસોમાં જીનેટિક પણ હોઈ શકે છે, પણ એવા કેસમાં યુઝ્યુઅલી બીમારીની શરૂઆત 20 થી 40 વર્ષની વચ્ચે થતી હોય છે, પણ એમાં પણ હજી બહુ બધું આપણે ઇન્ડિયા લેવલનું રિસર્ચ કરવાનું બાકી છે. પણ યુઝ્યુઅલી 45 વર્ષે ચાલુ થાય અને સ્લોનેસ. બીજું એક જે કંપવા છે એવું છે, બધા પેશન્ટને કંપવા હોતું નથી.
ઘણીવાર અમે એવું જોઈએ છીએ કે 5 વર્ષથી પેશન્ટ ધીમું પડી ગયું હોય અને પછી જ્યારે ટ્રેમર ચાલુ થાય ત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. એટલે અવેરનેસની જરૂર છે કે ટાઈમ પર તમે ડાયગ્નોસ કરો. ધ્રુજારી તો જ પાર્કિન્સન એ મિથ છે, એનાથી દૂર રહો. તમે સ્લો થઈ ગયા હોય, તમને એવું લાગતું હોય કે તમે પ્રોસેસમાં પણ સ્લો, તમારા રિલેટિવ હોય, તમે વાત કરો અને એ રિસ્પોન્સ કરવામાં સ્લો થઈ જાય, તમે પૂછતા હોય અને આન્સર કરવામાં સ્લોનેસ આવે, તો એ પણ પાર્કિન્સનની શરૂઆત છે. તો આંકડાકીય માહિતી રિકવરી રેટનું જાણ્યું. આંકડાકીય માહિતી પ્રેક્ટિકલી આપણે જે સ્ટડી થઈ છે એ બહુ ઓછા નંબરની સ્ટડી થઈ છે. સો જનરલી એવું કહેવાય કે મોસ્ટ કોમન જે એજ પ્રમાણેની બીમારી છે અલ્ઝાઇમર છે. અલ્ઝાઇમર પછી આખી દુનિયામાં સેકન્ડ મોસ્ટ કોમન જે બીમારી છે જે એજ પ્રમાણે તમારા સેલ સંકોચાતા જાય અને ધીરે ધીરે તમારી મૂવમેન્ટ ઓછી થાય, પાર્કિન્સન છે. એટલે વર્લ્ડનો સેકન્ડ મોસ્ટ કોમન કોઝ છે એજિંગનો. એટલે આંકડાકીય માહિતી કરતાં પણ સિમ્પલ એવું રાખીએ કે 3 રીતે ઉંમર થાય, આખું બ્રેઇન સંકોચાય જેને આપણે નોર્મલ ઘટ પણ કહીએ, ખાલી તમારી મેમરી ડાઉન થાય એને આપણે અલ્ઝાઇમર કહીએ. મેમરી બરાબર હોય, અત્યારે આ જે બધા બેઠા છે આ પરફોર્મ કેમ કરવા આવ્યા છે? કારણ કે એ લોકોનો આઈક્યુ બહુ સારો છે, પ્રોબ્લેમ મૂવમેન્ટમાં છે, એ લોકો સ્લો છે, એ લોકોને મોટિવેશનની જરૂર છે. તો ત્રીજી જે ઉંમર થવાની પ્રક્રિયા છે એ છે તમે તમારા મૂવમેન્ટના સેલોનો ધીરે ધીરે નાશ થવો. એટલે સેકન્ડ મોસ્ટ કોમન કોઝ છે. વર્લ્ડ લેવલે પ્રિવેલન્સ ખાસો વેરિયેબલ છે અલગ અલગ કન્ટ્રીમાં, પણ ઇન્ડિયા લેવલનો એટલો કોઈ મોટો સ્ટડી થયો નથી. પણ હા, ખૂબ જ કોમન છે અને અંડર ડાયગ્નોસ બહુ છે કે લોકોને ખબર જ નથી કે મારે પાર્કિન્સનની શરૂઆત થઈ ગઈ છે. So I'm really happy to be here today to celebrate World Parkinson's Day. I'm Dr. Maria Barreto. I'm the CEO of the Parkinson's Disease and Movement Disorder Society. This society was founded by Dr. B.S. Singhal, renowned neurologist from Mumbai, because he realized that we have very limited medical and allied health professionals. Parkinson's is a chronic neurological condition which is lifelong, and because of the limited medical and allied health professionals, he founded this society to be able to reach out to them, to listen to their voices, to understand their needs and then provide services for this condition. So we started, the society was founded in 2001 in Mumbai, and ever since 2004 we started with support groups. We had one support group in Borivali which had 5 patients. Today we have over 60 centers all over the country, and including in Gujarat. We started with the BKP PDMDS is a branch of the Parkinson's Society that looks after the needs of people with Parkinson's in Gujarat. It was founded by Mr. B.K. Parekh, who is the founder, chairman of Pidilite Industries. So towards that end, we have the societies in Gujarat that take care of the needs of people with Parkinson's. So a little bit about why 11th of April is Parkinson's Day. It's the birthday of James Parkinson's. He was the person who first identified this condition and said that this is what Parkinson's is and these are the symptoms. In terms of the activities that we have, we follow a very multidisciplinary approach, because Parkinson's is not just medicine, so it is also physiotherapy, counseling, occupational therapy, speech therapy. We do this in groups. What we first do is educate the people about Parkinson's, because for any condition, education is half the battle won. So we educate them about Parkinson's and then provide them with interventions to effectively manage all these symptoms. So what's the latest advancement in Parkinson's? This is the treatment. So the treatment for Parkinson's disease is, the medical treatment is levodopa, which is found in various forms. Yeah. And besides that, there is multidisciplinary therapy, physiotherapy being very, very important to manage the symptoms. One can recover after that. You don't know, it is a lifelong condition. Once you have Parkinson's, you live with it. There's a lot of research that is happening to kind of understand why it happens and how we can ensure that people with Parkinson's get treatment so that they don't have to live their whole life with it, but that's all happening. Whether center or state governments are giving any subsidy or any help to the patients? So in some states there is the
if you go to public hospitals, you can get care for Parkinson's. You can have a neurologist looking at the individual, giving diagnosis, and medical facilities. However, the public health system is so overworked. So the possibilities of people with Parkinson's really accessing care is really difficult. That's where NGOs come in, because we are with the people. We have we can reach out to them. We can spend time, and we're always available. So it's more that the NGOs fill in a space that possibly the government and its overburdened health system doesn't really have. What is the scene of such patients in Gujarat? Like how many? In terms of numbers, because we still don't have the exact figure, but worldwide it is 1% over the age of 60 people have Parkinson's. But there are two things. One is that maybe there is not enough awareness, so we don't know. Because many people still don't know that the condition they are suffering from is Parkinson's. Since it happens later in age, they think it is it's old age, because the symptoms are rigidity, there's slowness, there's postural imbalance, and there's tremor. So sometimes people just think that this slowness is because of age, and therefore Parkinson's may go undiagnosed. So we don't really have an exact figure in terms of the numbers of people with Parkinson's, either in Gujarat or across our country. In Gujarat, age is slightly lesser than 60. So there is also another group which is called young onset Parkinson's, where the Parkinson's begins at the age of 30, 35, 40, 45. We have a separate group for people who are young onset. This is an all India group, but it is an online group where we provide them with intervention. We talk to them, we help them to understand the They can condition. recover. No, Parkinson's, there is no recovery. Once you have it, Yeah, you have to live with it is, you have to live with it. It's a long-term condition. Is it reversible or? No, it's not reversible, but it's manageable. You can manage the symptoms, and with this management and understanding, you can live the best possible life you can, even though it is a medical condition. Intensity of tremors can reduce. So there is medication to manage all the symptoms. So when you take the medication during that time that you have your medication, so your neurologist will prescribe a medication for you to best handle your symptom, manage your symptoms. Will the medications will have any side effect? Like all medications, there are after prolonged use, Yeah. because this is a lifelong condition, right? So as time passes, there would always be, like in any medical condition, after a while you will have side effects and Thank you. yeah.